નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલ પર। વાસ્તુ આધારિત મીઠાના ચમત્કારિક ઉપાયો। મિત્રો, આપણે મીઠું એ આપણા રોજબરોજના જીવનમાં રસોડામાં વપરાતું ખૂબ જ કિંમતી વસ્તુ છે, જેના વગર રસોઈને પૂરી અથવા તો સ્વાદિષ્ટ બનાવી શક્ય નથી। તો મિત્રો, આપણે આજના આ વિડીયોમાં જોશું કે વાસ્તુશાસ્ત્રના આધારિત મીઠાના ચમત્કારી ઉપાયો કયા છે અને તેને કઈ રીતે અજમાવવા જોઈએ। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં મીઠાના ઉપયોગને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે, કેમ કે મીઠું એ સકારાત્મક ઉર્જાને આકર્ષવાનું કાર્ય કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર કરવાનું કાર્ય પણ સાથે કરે છે। મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં નમકને નકારાત્મક ઉર્જા દૂર કરનાર એક શક્તિશાળી સ્ત્રોત તરીકે જોવામાં આવે છે। મિત્રો, આ વિડીયોમાં અહીં કેટલાક ચમત્કારી ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ, જે તમે અજમાવશો તો તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસપણે આવશે। અને હા મિત્રો, બધાને એક ખાસ નમ્ર વિનંતી કે એકવાર સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખો, જેથી માતાજીની કૃપા આપ સૌ અને તમારા પરિવાર પર બની રહે। મિત્રો, આ વિડીયો ખૂબ જ માહિતીથી ભરપૂર છે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, તો બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને હવે આપણે મિત્રો વધુ વાર ન લગાડતા આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ અને આ ઉપાયો વિશે વિશ્લેષણમાં ચર્ચા કરીએ। નંબર 1 છે જવા અને મીઠું ભેગું કરવું। મિત્રો, મીઠું અને જવા એટલે કે પ્રસાદ, જે આપણે પૂજા બાદ ભગવાનને અર્પણ કરીએ છીએ, આ બંનેને મિશ્રિત કરી એટલે કે મિક્સ કરી સાંજના સમયે નમ્રતાપૂર્વક ખાવાથી ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે। મિત્રો, પ્રસાદમાં અમુક માત્રામાં મીઠું ઉમેરીને તેને ગ્રહણ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થવા લાગે છે। આ તે સમયે તમારે કરવું જોઈએ જ્યારે ઘરમાં તમારે કંકાસ, ઝઘડો ચાલતો હોય અને એકબીજા સાથે શાંતિ ન હોય અથવા તો વાદ વિવાદ વધારે થતો હોય, તે સમયે કરવું વધારે ફળદાયી બની શકે છે। મિત્રો, લાભ તો કે આ જવા એટલે કે પ્રસાદ અને મીઠું ભેગું કરવાના ઉપાયથી પરિવારમાં સુખ અને શાંતિનો અનુભવ થવા લાગે છે, ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધવા લાગે છે। ઉપરાંત નકારાત્મક ઉર્જા દૂર કરવા કઈ રીતે આ ઉપાય કરવો જોઈએ, તો કે 1 ગ્લાસમાં પાણીમાં મીઠું સાદું નમક ઉમેરી દરવાજાની આસપાસ અને ખૂણાઓમાં છાંટી દેવું જોઈએ। ત્યારબાદ દર અઠવાડિયે મોપિંગ કરવું એટલે કે જ્યારે તમે પોતું મારતા હોય ત્યારે તે પાણીમાં થોડું મીઠું ઉમેરવાથી ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે। મિત્રો, આગળ વધીએ આપણા નંબર 2 ઉપાય તરફ, એ છે મીઠું ઘરના મુખ્ય દરવાજા પર રાખવું। મિત્રો, તમારા ઘરના મુખ્ય ડોર એટલે કે દરવાજા પર મીઠું રાખવાથી નકારાત્મક શક્તિઓ અને અશુભ પરિપ્રણાલિકાઓ દૂર થવા લાગે છે। ખાસ કરીને તમારા મકાનના મુખ્ય પ્રવેશ દ્વાર પર નકારાત્મક ઉર્જાઓ આસાનીથી પ્રવેશ કરી શકે છે। તેથી આ રીતના ઉપાયથી તમે તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને દૂર કરી શકો છો। હવે આ ઉપાયનો લાભ છે એ જોઈએ તો મીઠું તેના મનોહક અને પવિત્ર ગુણોથી અશુભ શક્તિઓને દૂર કરે છે, જેના પરિણામે તમારા ઘરમાં સુખ અને શાંતિ ધીમે ધીમે વસવાટ કરવા લાગે છે। આ ઉપરાંત મીઠા દ્વારા ધન અને સમૃદ્ધિમાં પણ તમે ફાયદો મેળવી શકો છો। એ કઈ રીતના, તો કે રસોડામાં અથવા તિજોરીમાં એક નાનકડો નમકથી ભરેલો કાચનું પાત્ર રાખવાથી ધન લાભ થશે। એટલે કે એક કાચના પાત્રમાં મીઠું રાખવાથી
આ રીતના તમને ધન સમૃદ્ધિ થાય છે. ઉપરાંત દર ગુરુવારે ઘરમાં દરવાજાની નજીક એક નમક ભરેલો વાટકો રાખવાથી અને દર 15 દિવસે તે વાટકો બદલીને તેમાં નવું મીઠું રાખવાથી તમારા ઘરમાં ધનની દેવી લક્ષ્મીનું આગમન થવા લાગશે. ત્યારબાદ નંબર 3 ઉપર છે મિત્રો, મીઠું પાણીમાં મેળવીને ઘરમાં છંટકાવ કરવો. મિત્રો, મીઠું પાણીમાં મિક્સ કરીને દરરોજ ઘરના ખૂણાઓમાં છાંટવું જોઈએ. આ રીતે ઘરમાં પવિત્રતા અને સકારાત્મક ઉર્જાનો પ્રવાહ બન્યો રહે છે. મિત્રો, મીઠું નકારાત્મક ઉર્જાઓને નકામી બનાવી દે છે અને તેને ઘરમાંથી અન્ય જગ્યાએ ભગાડી મૂકવાનું કાર્ય કરે છે. હવે લાભ જોઈએ આ ઉપાયનો, તો મિત્રો આ ઉપાયથી ઘરમાં હવાની ગુણવત્તા સુધરે છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભદાયક વાતાવરણ બનાવી રાખે છે. મીઠા દ્વારા મિત્રો આરોગ્ય કઈ રીતે સુધારવું? મિત્રો, દર શનિવારે સ્નાન કરવાના પાણીમાં ખડિયું નમક ઉમેરવું. આ નમકવાળા પાણીથી સ્નાન કરવાથી શરીરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. ઉપરાંત ઘરના મુખ્ય દરવાજા પાસે એક નમકથી ભરેલું પાત્ર રાખવાથી ઘરના તમામ સદસ્યોની તબિયત ખૂબ જ સારી રહે છે. ત્યારબાદ આગળ જોઈએ નંબર 4, એ છે મિત્રો મીઠું અને પીળું પાટણ. મિત્રો, મીઠું અને હળદર, જેને આપણે પીળું પાટણ તરીકે પણ ઓળખીએ છીએ, બંનેને એકસાથે વાપરવાથી ઘરમાં નફરત અને ઝઘડા દૂર થવા લાગે છે. ઘરના ખૂણાઓમાં આ મિશ્રણ રાખવાથી તમને તેના શ્રેષ્ઠ પરિણામો મળી શકે છે. આ ઉપાયથી શું લાભ છે? તો મિત્રો, આ વિધાનને ઘરમાં શાંતિ અને સુખ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મીઠું અને હળદર બંનેને ખૂબ જ પવિત્ર તત્વો માનવામાં આવે છે, જે નકારાત્મક ઉર્જાને દૂર કરવાનું કાર્યમાં ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, મીઠા દ્વારા વાસ્તુ દોષ કઈ રીતના દૂર કરવો? તો શયન કક્ષામાં એક કાચના પાત્રમાં નમક રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરના તમામ સભ્યોને સારી ઊંઘ પણ આવવા લાગે છે. મિત્રો, આ ઉપરાંત તમારા બાથરૂમમાં કોઈ પણ જગ્યાએ ખડિયું નમક રાખવાથી પણ ધીમે ધીમે થઈને વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. નંબર 5 ઉપર આવે છે મિત્રો, ઉત્તર પૂર્વ ખૂણામાં મીઠું રાખવું. મિત્રો, વાસ્તુશાસ્ત્રના આધારે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં મીઠું રાખવાથી તમારા ઘરમાં નમ્રતા, શાંતિ અને સુખનો પ્રવાહ વધવા લાગે છે. ઉત્તર પૂર્વ એ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત ધરાવતી દિશા માનવામાં આવે છે. આ ઉપાયથી તમને શું લાભ થશે તે વિશે જાણીએ તો મિત્રો, મીઠું આ ક્ષેત્રમાં રાખવાથી પવિત્રતા અને સુખના પ્રવાહને વધારો થવા લાગે છે. તે ઘરમાં દીકરાઓ, આરોગ્ય અને વ્યાવસાયિક સફળતામાં પણ ખૂબ જ નોંધપાત્ર લાભદાયક થાય છે. ઉપરાંત મીઠું દ્વારા તમે તમારા દુશ્મનો અને દુષ્પ્રભાવ પણ દૂર કરી શકો છો. તો કે દર શનિવારે હાથમાં નમક લઈને 3 વખત ઘડિયાળની દિશામાં ફેરવી નદીમાં અથવા ચાલુ પાણીમાં વહાવી દેવું. મિત્રો, જો કોઈ વ્યક્તિ ઘરમાં વિવાદ કરે તો નમકને મધ્યમ માત્રામાંથી બાઉલમાં રાખીને ત્યાં મૂકી દેવું જોઈએ. તેની ઉપર તે વ્યક્તિ ઉપર લાગેલી નજર ઉતરી જશે. ત્યારબાદ મિત્રો નંબર 6 જોઈએ તો એ છે દ્વાર પર મીઠું મૂકતું રહેવું. મિત્રો, તમારા ઘરના દરવાજા એટલે કે મુખ્ય દરવાજા પાસે મીઠું રાખવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જાઓ ઘરમાં પ્રવેશ થતા અટકી જાય છે. આ ખાસ કરીને એના માટે પ્રભાવશાળી છે જ્યારે દરવાજા નજીક કોઈ નકારાત્મક લાગણી અથવા ઘરના લોકોમાં ઝઘડા હાલતા ચાલતા થતા જ રહેતા હોય. હવે જોઈએ કે આ ઉપાયથી તમને કયો લાભ મળે છે. મિત્રો, મીઠું આ રીતે અવરોધક તરીકેનું કાર્ય કરે છે.
જે ઘરના સુખમય વાતાવરણને સકારાત્મક બનાવી રાખે છે અને ઘરની આસપાસ રહેલી નકારાત્મક ઉર્જાને દૂર કરીને ઘરનું વાતાવરણ સુખમય અને શાંતિથી ભરપૂર બનાવી રાખે છે. ત્યારબાદ નંબર 7 પર જોઈએ તો એ છે શ્રાવણ મહિનામાં મીઠાનો ઉપયોગ. મિત્રો, શ્રાવણ માસ એ ખૂબ જ પવિત્ર માસ હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે. આ માસમાં મહાદેવની ભક્તિ માટે લોકો ઘણી બધી ઉપાસના અને ઉપવાસ કરે છે. શ્રાવણ માસમાં મીઠું ખાસ કરીને તિથિ અને નક્ષત્ર મુજબ વાપરવાથી શુભતા અને ઉપકાર ચોક્કસપણે મેળવી શકાય છે. મીઠું અને તેના ગુણધર્મોને ધ્યાનમાં રાખીને આ સમય દરમિયાન ખાસ ઉપાય લાવવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવી શકાય છે. આ ઉપાયનો લાભ જોઈએ તો મિત્રો, આ સમયે મીઠુંના ઉપયોગથી નીતિ અને નમ્રતા વધે છે. એટલે કે શ્રાવણ માસમાં મીઠાનો ઉપયોગ કરવાથી વ્યક્તિ વિનમ્ર અને શાંતિમય બનતો જાય છે, જે જીવનના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પરિણામ આપવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો, આ ઉપાયો વાસ્તુશાસ્ત્રના આધારે અહીં તમને આપવામાં આવેલા છે, જે મન અને માનસિક આરોગ્ય પર સકારાત્મક અસર પેદા કરે છે. મિત્રો, આ દરેક ઉપાયને નિયમિત રીતે અનુસરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકાય છે. અને આ ઉપાયો ખૂબ જ સરળ છે અને મીઠું પણ ખૂબ જ કિંમતમાં સસ્તું હોય છે. તો મિત્રો, આ ઉપાય અજમાવીને તમે તમારું જીવન શાંતિમય અને સુખમય બનાવી શકો છો. તો મિત્રો, જો આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસપણે જણાવજો. અને આ સિવાય જો તમે અન્ય ઉપાયો પણ મીઠા વિશે જાણતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. તો મિત્રો, વિડીયોને પસંદ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઉપરાંત બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ એકવાર અવશ્ય દબાવો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. અને હા મિત્રો, બધાને એક પાછી નમ્ર વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં એકવાર સાચા મનથી જય માતાજી જરૂર લખજો, જેથી માતાજીની કૃપા આપ સૌ પર બની રહે. તો મિત્રો, હવે મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે, નવા આવા જ માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા ભવાની. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ.